નમસ્કાર દર્શક મિત્રો, હું નીલમ સોલંકી વિશ્વાસ 24 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નિહાળો આજના મુખ્ય સમાચાર। સમગ્ર ગુજરાતમાં અત્યારે ચાંદીપુરા વાયરસનો નાના બાળકો ભોગ બની રહ્યા છે। આ વાયરસથી બાળકોના મોત પણ થઈ રહ્યા છે, જેને લઈને કેન્દ્ર સરકારની 4 ટીમો ગુજરાતમાં સર્વે કરી રહી છે। ત્યારે પૂનાની એક ટીમે આજે બનાસકાંઠા પહોંચી હતી। પાલનપુરના વોર્ડ નંબર 2 માં જ્યાં બાળકીનું મોત થયું હતું તે વિસ્તારમાં બ્લડ સેમ્પલ અને મચ્છરોના સેમ્પલ લીધા હતા। ત્યારબાદ પૂનાની ટીમે આઈસીયુમાં સારવાર હેઠળ બાળકોની પણ મુલાકાત લીધી અને તેમની વિગતો મેળવી હતી। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસો વધી રહ્યા છે અને બાળકોના મોત પણ થઈ રહ્યા છે। ત્યારે બનાસકાંઠામાં પણ ચાંદીપુરા વાયરસથી 3 બાળકોના મોત થઈ ચૂક્યા છે અને 3 બાળકો સારવાર હેઠળ છે। જો કે ચાંદીપુરા વાયરસની ગંભીરતાને લઈ કેન્દ્ર સરકારની 4 ટીમો ગુજરાતમાં સર્વે કરી રહી છે, જેના ભાગરૂપે પૂનાની એક ટીમ હેલ્થ એક્સપર્ટ સાથે પાલનપુર આવી પહોંચી હતી અને પાલનપુરના વોર્ડ નંબર 2 ના વિસ્તારમાં જ્યાં બાળકીનું મૃત્યુ થયું હતું તે વિસ્તારમાં સર્વે કર્યો હતો। બ્લડ સેમ્પલ લીધા હતા અને મચ્છરોના પણ સેમ્પલ લીધા હતા। પૂનાની આ ટીમ ડીસા, સુઈગામ, દાંતા વિસ્તારમાં પણ સર્વે કરશે અને વિગતો મેળવશે અને તેના સેમ્પલ લેશે અને ચાંદીપુરા વાયરસને કઈ રીતે કાબૂમાં લઈ શકાય તેવા પ્રયત્નો પણ કરશે। જુલાઈ માસની શરૂઆતથી ચાંદીપુરા અને એન્ટીવાયરસના કેસ મળ્યા છે। કેન્દ્ર સરકાર અને પૂનાની 4 ટીમો ગુજરાતમાં સર્વે કરી રહી છે। જો કે આ ટીમો જે દર્દી છે, દાખલ થયેલા દર્દી છે અને મૃત્યુ થયું હોય તેવા કેસની પણ આ ટીમ તપાસ કરી રહી છે। જો કે 14 વર્ષ કરતા નાની ઉંમરના બાળકોમાં રોગઘાતક જોવા મળે છે। જો કે જે બાળકો પીડિત થયા અથવા મૃત્યુ પામે તે ઘણા નમૂના લીધા અને જો કોઈ પશુપાલન સાથે સંકળાયેલું હોય તે પશુના પણ લોહીના નમૂના લેવામાં આવ્યા છે। ત્યારે પૂનાની આ ટીમે આરોગ્ય વિભાગ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને તંત્ર સાથે પણ ચર્ચા કરી અને સૂચનાઓ આપશે। ઓકે સાહેબ, આજે ચાંદીપુરા શંકાસ્પદ વાયરસના જે લક્ષણો બાળકીમાં આવ્યા હતા અને તેનું મોત નીપજ્યું હતું, ત્યારે પૂનાથી કોઈ ટીમ આવીને સર્વે કરી રહી છે પાલનપુર શહેરમાં? સમગ્ર ગુજરાતની અંદર જુલાઈ માસની અંદર ચાંદીપુરા વાયરસથી થતા જે એન્કેફેલાઇટિસ થાય છે એના કેસો નોંધાવા પામેલા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર એક્યુટ એન્કેફેલાઇટિસના 6 કેસ રિપોર્ટ થયેલા છે, જેમાંથી સેમ્પલ લેવામાં આવતા 1 સેમ્પલ પોઝિટિવ આવેલ છે, 4 સેમ્પલ નેગેટિવ આવેલ છે, 1 સેમ્પલનું રિઝલ્ટ બાકી છે। આ વાયરસ સામાન્ય રીતે સેન્ડ ફ્લાય નામની માખીથી ફેલાતો હોય છે અને નાના બાળકોની અંદર એના કારણે તાવ સાથે ખેંચ આવવાની બીમારી થતી હોય છે। તો આ વાયરસના 1 સેમ્પલ પોઝિટિવ આવ્યું છે અને બીજા 4 સેમ્પલ નેગેટિવ આવ્યું છે। સાથે સાથે બીજા વાયરસની સાથે પણ આવી બીમારી થાય છે કે કેમ એ તપાસ અર્થે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પૂનાની ટીમ અત્રે જિલ્લામાં આવેલી છે। એ આ જિલ્લામાં જે કંઈ કેસો રિપોર્ટ થવા પામેલા છે એ કેસોના ઘરની આજુબાજુ બીજા કેસ દર્દીઓના તેમજ એમના સગાઓના જે છે એમના સેમ્પલ લેવામાં આવશે। પ્રાણીઓમાં પણ આ વાયરસની કે બીજા વાયરસની હાજરી છે કે કેમ એની તપાસ અર્થે સેમ્પલ લેવામાં આવશે। આ રોગનો જે ફેલાવો કરે છે સેન્ડ ફ્લાયના તેમજ સાથે બીજા મચ્છરોનો પણ સેમ્પલ કલેક્ટ કરવામાં આવશે અને આનો સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવશે અને જે કંઈ વાયરોલોજીકલ લગતી બીમારી છે એની આ ટીમ સંપૂર્ણ રીતે તપાસ હાથ ધરશે। અત્યાર સુધીમાં કેટલા મોત થયા છે? અત્યાર સુધી બનાસકાંઠામાં 3 મોત નિપજવા પામેલ છે। એમાં 1 કેસ ચાંદીપુરા કન્ફર્મ કેસ તરીકે રિપોર્ટ થયેલ છે, જ્યારે 2 કેસની અંદર રિપોર્ટ નેગેટિવ આવેલો છે।